સ્વાદની સફર ચેનલમાં આપનું સ્વાગત છે। આજે આપણે બનાવવાના છે ફાડા લાપસી। એના માટે એક વાટકી ફાડા લઈ લીધા છે ઘઉંના, એક નાની વાટકી ગોળ લઈ લીધો છે, 4 થી 5 એને ઇલાયચી લઈ લીધી છે, એક નાની વાટકી ચોખ્ખું ઘી લઈ લીધું છે અને ગાર્નિશિંગ માટે બદામ અને કાજુના ટુકડા કરી દીધા છે। કઢાઈ આપણી ગરમ કરવા મૂકી દઈ છે। હવે આપણે જે એક નાની વાટકી ઘી લીધું તે અડધું એડ કરીશું આપણે પહેલાં, પછી જેમ જેમ જરૂર પડશે એમ એડ કરીશું। ઘી ગરમ થઈ ગયું છે આપણું। હવે જે આપણે ફાડા લીધા હતા એ એડ કરી દઈશું। આપણે ફાડાને 5 થી 7 મિનિટ સુધી એને શેકાવા દઈશું અને આવી રીતે હલાવતા રહીશું એટલે બધા સરખી બાજુથી શેકાઈ જાય। આપણે ગોળનું પાણી બનાવી દઈશું લાપસીમાં બનાવવા માટે, એટલે ગળપણ માટે। હવે 4 થી 5 ગ્લાસ જેટલું પાણી લીધું છે, એમાં આપણે ગોળ એડ કરી દઈશું। જોઈ શકો છો આપણો ફાડાનો થોડો કલર ચેન્જ થવા લાગ્યો છે। જો એને 2-3 મિનિટ સુધી શેકાવા દઈશું। જોઈ શકો છો આપણા ઘઉંના ફાડા શેકાઈ ગયા છે, કલર બી થોડો ગોલ્ડન બ્રાઉન જેવો થઈ ગયો છે। હવે આ ટાઈમે આપણે હવે જે ગોળનું પાણી તૈયાર કર્યું હતું એ એડ કરી દઈશું। હવે આપણે ગેસને ધીમો કરી દઈશું। હવે જે આપણે ગોળનું પાણી તૈયાર કર્યું હતું એ એડ કરી દઈશું। એને ધીમો ગેસ કરીને જ એડ કરવું। આવી રીતે હલાવતા રહી એટલે નીચે ચોંટી ના જાય। ગોળનું પાણી એડ કરી દીધું છે। હવે આને 5 થી 10 મિનિટ સુધી એને ઉકળવા દઈશું। આ રીતે એને થોડા 1-2 મિનિટ સુધી ઉકળવા દઈશું એટલે આપણા જે ફાડા છે એ અંદરથી ચડી જાય। જોઈ શકો છો આપણા ફાડા બરોબર ચડી ગયા છે। હવે ગેસને આપણે આ ટાઈમે આપણે જે પેલો ઇલાયચીનો પાવડર કર્યો તો એ પાવડર એડ કરી દઈશું। જે કાજુ બદામ આપણે ટુકડા કરીને રાખ્યા હતા એ બી એડ કરી દઈશું। આપણે જે થોડું ઘી
રાખ્યું હતું એ હવે થોડું એડ કરી દઈશું પરથી. એને થોડીક વાર ચડવા દઈશું જ્યાં સુધી થોડા ફાડા છૂટા ના પડી જાય ત્યાં સુધી. એમાંથી થોડું ઘી છૂટું પડવા લાગશે. જોઈ શકો છો આપણી ફાડા લાપસી તૈયાર થઈ ગઈ છે. તો આપણે એને સર્વિંગ બાઉલમાં કાઢી લઈશું. જોઈ શકો છો આપણી ફાડા લાપસી તૈયાર થઈ ગઈ છે. આવી અવનવી વાનગીઓ જોવા માટે અમારી ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. તમારા સુધી આવી અવનવી વાનગીઓ પહોંચાડતા રહીશું. થેન્ક યુ.